ખાંડના ભાવ વધારા મુદ્દે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી. ખાંડના વધતા ભાવને લઈને લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે ગઈકાલે પાલિકા ખાતે મળેલી સંકલનની બેઠક દરમિયાન ઉપસ્થિત ધારાસભ્યોને ખાંડના ભાવ વધારાના લઈને પ્રશ્નો કરવામાં આવતા તેમને સરકાર સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. તહેવારો દરમિયાન સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને તહેવારોની ઉજવણી બગડે નહીં, તે માટે સરકાર પાસેથી યોગ્ય ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ખાંડના ભાવ વધારા અંગે સરકારમાં રજૂઆત કર્યા બાદ જ ચોક્કસ માહિતી આપી શકાશે. તેમના મતે શેરડીનું વાવેતર અને ઉત્પાદન ઘટતા ખાંડના ભાવમાં વધારો થયો હોઈ શકે છે. વડોદરા જિલ્લામાં પણ અગાઉ મોટી સંખ્યામાં ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરતા હતા, પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. સમગ્ર મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે. લોકોમાં વધતા ભાવને લઈને સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. તહેવારોના સમયમાં ભાવ વધારાની અસર તહેવારોની ઉજવણી ઉપર પડી રહી છે અને વધેલા ભાવના કારણે તહેવારોની ઉજવણી ફીકી પડી શકે છે. વધેલા ભાવ વધારાના મુદ્દે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રતિક્રિયા આપી હતી. સૌ ધારાસભ્ય જિલ્લાના સરકારમાં રજૂઆત કરશું કે ભાઈ લોકોને કોઈ પણ પ્રકારની મોંઘવારીની મુશ્કેલી અને તહેવાર ના બગડે એ માટે અમારો પૂરેપૂરો પ્રયત્ન હશે સરકારશ્રીને રજૂઆત કરી અને આનો શું હલ નીકળી શકે એ માટેની અમારી તમામની રજૂઆત સરકારશ્રીની અંદર હશે અને પૂરતો પ્રયત્ન કરશું કે લોકોના તહેવાર કોઈ ના બગડે. શહેરીજનોને કે આમ નાગરિકોને શું એશ્યોરન્સ આપતો, કારણ કે ભાવ જે પ્રમાણે વધી ગયા છે, બજેટ એટલું હોય છે, બજેટો લોકોના ખોરવાઈ રહ્યા છે, લોકો મુશ્કેલીમાં છે, શહેરીજનોને શું કહેશો, આમ નાગરિકોને શું કહેશો? ખરેખર તો એવું છે કે આમ નાગરિકો માટે હું એટલું જ કહીશ કે ભાઈ આ જે કંઈ છે એ સરકારની અંદર નીતિ વિષયક નિર્ણયો હોય છે. અત્યારે હું કંઈ પણ બોલું તો એ મારા માટે યોગ્ય નહીં ગણાય. એટલે હું સરકારમાં રજૂઆત કરી અને શું પરિસ્થિતિ છે અને કેમ આ ભાવ વધ્યા છે એ જાણ્યા પછી જ આપણે કંઈ કહી શકીએ. શુગર મિલો તો ગુજરાતમાં પણ ઘણી બધી છે, શુગર મિલો ઘણી બધી છે, તો પછી આ પ્રકારની સ્થિતિ કેમ નિર્માણ થયું છે? કારણ કે ક્યાંક સરકારને લોકો આ જે મિલ માલિકો ઉલ્લુ બનાવી રહ્યા છે, શું કરી રહ્યા છે? એ બાબતમાં મને મારું વિશેષ કે શેરડીનો જે પાક જે ખેતી થવી જોઈએ એની અંદર પણ ખેતી ખેડૂતોએ ઓછી કરેલી છે, એટલે શેરડીનું ઉત્પાદન પણ ઓછું છે. એના કારણે પણ કદાચ ખાંડના ભાવ વધ્યા હોય એવું બની શકે. પેટ્રોલમાં જે એના લીધે ખાંડ ક્યાંક ને ક્યાંક મળતી નથી એવા આક્ષેપો થઈ રહ્યા છે. એવા સમાચારો બને છે, પણ ખરેખર એવું છે કે આપણા વડોદરા જિલ્લાની અંદર પણ સુગર મિલ આવેલી છે. આપણા ત્યાં પહેલા પુષ્કળ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરતા હતા, એના પાકમાં ઘણો બધો કાપ આવ્યો છે, એટલે શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે. એ પણ એક કારણ હોય છે. ઓકે, થેન્ક્સ અ લોટ સર.